નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ એક નવા જ વિડીયો અંદર. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે પણ 5 મહત્વની મોટી ભરતીઓ શરૂ છે એની વાત કરવાના છે. તમામ માહિતી તમને એક જ વિડીયોમાં મળી રહેશે, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. પગાર 26,000 થી લઈ 40,000 સુધી મળશે. ઉંમર 18 વર્ષથી 42 વર્ષ. છેલ્લી તારીખ ભાઈ ખૂબ જ નથી. જો તમે એવું પણ બની શકે કે આજે વિડીયો જોતા હોય ને આજે જ ફોર્મ ભરવાના પૂર્ણ થઈ જતા હોય, કારણ કે તમે વિડીયો પાછળ જોતા હોય તો પછી આજે જોતા હોય ને કાલે ફોર્મ ભરવાના પૂર્ણ થઈ જાય, તો વિડીયો જોયો ને સીધે સીધું તમે એ કરજો કે ભાઈ જો તમે લાયકાત ધરાવો છો તો ફોર્મ ભરી દેજો. સારી એવી ભરતીઓ રહેવાની છે ને પગાર પણ ભાઈ તમને છે સારો એવો મળશે. તો હવે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ભાઈ જો તમે ચેનલ પર ન હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દીજો, કારણ કે 8,000 જેટલી જગ્યાઓ પર છે મિત્રો આપણી પાસે ભરતીઓ હાલ અત્યારે ઉપલબ્ધ છે. અને બધી ભરતીઓમાં 10 પાસ ઉપર 12 પાસ ઉપર ગ્રેજ્યુએશન પર ફોર્મ ભરાય છે. અને એની તારીખો પણ હજી વાર છે. આ ઓગસ્ટ માસમાં છે એના સેટ ફોર્મ ભરવાના પૂર્ણ છે. ઓગસ્ટ માસમાં પણ 20-25 તારીખે ફોર્મ ભરવાના પૂર્ણ થશે. એવી ભરતીઓ પણ છે. સારી એવી 10 પાસ ઉપર પણ ભરતીઓ છે. તે બધી અપડેટ છે તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સમય ન બગડતા આગળ વધીએ મિત્રો. શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે ભરતીની પહેલા તો જાહેરાત કરવામાં આવેલી છે. એના પછી અહીંયા તમે નીચે આવો તો એની ટોટલ કેટલી જગ્યાઓ છે માહિતી તમને અહીંયા જોવા મળી જશે. ભાઈ ટોટલ કેટલી જગ્યાઓ છે અહીંયા તમે જોઈ શકો છો. અને અહીં નીચે આવો એટલે જગ્યાઓ કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ છે. અને એમાં પણ ભાઈ એક વાત કે દિવ્યાંગ કેટેગરીનું ઘણા બધા મિત્રો જો ન ખબર હતો તો નીચે તમે જાઓ એટલે ત્યાં તમને દિવ્યાંગ કેટેગરીની માહિતી આપેલી. ભાઈ દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોને એટલી ઉંમરની છૂટછાટ, પછી આમાં છૂટછાટ આમાં છૂટછાટ, પરંતુ એની જગ્યાઓ અહીંયા તમને જોવા મળતી નથી. 0 જગ્યાઓ છે દિવ્યાંગ કેટેગરી. માજી સૈનિકની જગ્યાઓ છે એમાં મિત્રો કોઈ પ્રશ્ન નથી, પરંતુ દિવ્યાંગની 0 જગ્યાઓ છે. તો દિવ્યાંગ ઉમેદવારોના જે પણ છે ને ખાસ ધ્યાન રાખવું. બાકી આ વિડીયો છે અત્યારે તમે સ્કીપ કરી શકો છો જે પણ દિવ્યાંગ ઉમેદવારો એ. અને એના માટે છે ટેલિગ્રામમાં જોડાવાનું હું એક ઓફર આપું છું, કારણ કે મિત્રો હાલ અત્યારે 8,000 જેટલી જગ્યાઓ જે પણ છે એ 8,000 જેટલી જગ્યાઓ છે મિત્રો. એમાં 10 પાસ ઉપર ભરતી છે, 12 પાસ ઉપર ભરતી. દિવ્યાંગ ઉમેદવારો માટે મિત્રો આ 8,000 માંથી જો હું તમને જણાવું તો 300 જેટલી જગ્યાઓ છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. એટલે દિવ્યાંગ ઉમેદવારો ભાઈ એમ હોય કે આપણા માટે યાર ભરતી નથી આવતી, તમારા માટે ભરતી છે જ, ચિંતા કરતા નહીં. તમે ટેલિગ્રામમાં જોડાઈ જજો. અને એવું હોય તો તમે ડીએમ પણ છે કરી શકો છો. ડીએમ કરવા માટેની લિંક છે ટેલિગ્રામની તમને આપણી ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચેનલનો અબાઉટ સેક્શન હશે ત્યાં તમને મળી જશે, ત્યાંથી તમે છે ડીએમ પણ કરી શકો છો. બાકી અહીંયા તમે નીચે આવો એટલે વય મર્યાદાની માહિતી છે આપેલી છે. હવે વય મર્યાદા અહીંયા તમે જોઈ શકો છો 18 વર્ષથી 36 વર્ષનો ઉમેદવારો અપ્લાય કરી શકે છે. પછી જેમાં સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર હોય તો મિત્રો એ 41 વર્ષ સુધી અપ્લાય કરી શકે છે. અનામત કેટેગરીના પુરુષવાળો 41 વર્ષ સુધી. પછી અહીંયા લખેલું છે દિવ્યાંગ ઉમેદવારો, તો અહીંયાથી દિવ્યાંગ ઉમેદવારોને એમ થાય કે આપણા માટે ભરતી એમાં જગ્યા હશે તો જ અહીંયા આપણી ઉંમર લખેલી, પરંતુ મિત્રો એવું નથી, તમારા માટે જગ્યાઓ છે જ નહીં. એના પછી તમે નીચે આવી જાઓ એટલે મિત્રો અહીંયા તમને પગાર છે એનું સીધું આપેલું છે. પગાર છે પ્રતિ માસિક પગાર પ્રતિ માસ તમને 5 વર્ષ માટે છે 40,800 રૂપિયા છે પગાર આપવામાં આવશે. આ પહેલા નંબરની ભરતી છે મિત્રો. આ આખી ડિટેલ હું આપું છું આ વિડીયોમાં, એટલે વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ મિત્રો બધી માહિતી છે તમને અહીંયા મળી રહેશે. શૈક્ષણિક લાયકાત પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. એનાથી નીચે તમે આવી જાઓ એટલે મિત્રો આના માટે તમારે છે બીજું અહીંયા તો જે પણ આપેલું છે કે ભાઈ કઈ કેટેગરીને કયા ડોક્યુમેન્ટ આપવાની બધી માહિતી, પરંતુ આપણે એ નથી જોયું. એના પછી આપણે અહીંયા સીધું એ જોઈ લઈએ કે આનું કેટલા માર્ક્સનું તમારે પેપર રહેવાનું છે ને એ બધી માહિતી. અહીંયા કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાતનું ને એ બધી માહિતી પણ અહીંયા તમને આપેલી છે. અને આ તમે પીડીએફ છે મિત્રો, આની અંદર મારે 5 ભરતીની માહિતી આપવાની છે. એટલે આ પહેલા નંબરની જે ભરતી થઈ છે અને હું છે મિત્રો વિડીયોમાં થોડુંક તમને છે માહિતી ઓછી આપીશ, પરંતુ આની જેટલી પણ માહિતી આપીશ બધી માહિતી છે તમને હું ટેલિગ્રામની અંદર છે શેર કરી આપીશ. તો ખાસ કરી બધા મિત્રો છે ભાઈ ટેલિગ્રામમાં જોડાજો. ટેલિગ્રામમાં તમારે જોડાવવું હોય તો એના માટેની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મેં તમને આપેલી છે. ખાસ કરી ત્યાં ક્લિક કરી છે તમે જોડાવાનું ભૂલતા નહીં, ટેલિગ્રામમાં જોડાઈ જજો. એના પછી અહીંયા તમે નીચે જોઈ શકો છો અરજી કરવાની રીત આપેલી છે. ફી તમારે કેટલી ભરવાની છે એ પણ હું પહેલાં તમને જણાવી દઉં છું. ઘણા બધા મિત્રોને ફી નથી ભરવાની, એવું નથી ભાઈ, ફી ભરવી પડશે. અહીંયા તમે જોઈ શકો છો ફીનું પણ અહીંયા તમને જણાવેલું છે. 500 રૂપિયા બિન અનામત વર્ગના ઉમેદવારોને અને જે પણ અનામત વર્ગના અને તમામ કેટેગરીની મહિલાઓને એમ હોય કે ભાઈ અમારે નથી ભરવાનું તો મહિલાઓને પણ 400 રૂપિયા છે ફી ભરવાની થાય છે. એના પછી એનાથી થોડાક નીચે આવી જાઓ એટલે તમારે પરીક્ષાનું અહીંયા માળખું આખું આપેલું છે. હવે હું જેટલા પણ આ પહેલાં તમે માળખું જોઈ લેજો, બાકી ઘણા બધા એમ કહે છે કે ભાઈ પરીક્ષાનું માળખું તો ખબર જ નથી. હવે અહીંયા તમે 1 નંબરથી જોઈ લેજો. અહીંયા જણાવેલું છે 30 ગુણ. આ જેટલા પણ આ હમણાં હું આ વિડીયોની અંદર જેટલી પણ તમને 5 ભરતી કહેવાનું છે કેટલી 5 ભરતીની અલગ અલગ માહિતી આપીશ. અને એ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બધા માટે મિત્રો ભરતી અલગ અલગ, પરંતુ માળખું છે એ સેમ જ રાખેલું છે. અને અમુક ભરતી હશે કે એના માટે માળખું અલગ હશે તો એ પણ તમને છે જણાવી દઈશ. અને મિત્રો હાલ 1-2 દિવસની અંદર છે આપણી ચેનલ પર વિડીયો આવશે ભાઈ 10 પાસ ઉપર છે. હાલ અત્યારે 3-4 જેટલી ભરતીઓ શરૂ છે. 12 પાસ ઉપર 2 થી 3 ભરતીઓ શરૂ છે. તે બધા વિડીયો આવશે તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એના પછી આપણે સેકન્ડ ભરતીની મિત્રો વાત કરી લઈએ. બાકી એમાં સમય છે ખૂબ જ જવાનો છે. એના પછી તમે અહીંયા નીચે આવી જશો એટલે અહીંયા તમે જોઈ શકો છો. તમને એ બતાવી દઉં છું ભાઈ દિવ્યાંગ ઉમેદવારો એમ હોય કે ભાઈ આપણા માટે ભરતી નથી આવતી તો આ વિડીયોમાં શું બન્યું ભાઈ તમારા માટે પણ ભાઈ ભરતી છે એ પહેલાં હું જણાવી દઉં. ભાઈ તમામ મિત્રોને
નમ્ર વિનંતી કે અહીંયા તમે જોઈ શકો છો જે પણ દિવ્યાંગ ઉમેદવારો તમારા ભાઈ કોઈ પણ મિત્રો હોય તેના સુધી વિડીયો છે શેર કરી દેજો. આ સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. અહીંયા તમે જોઈ શકો છો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ છે. ગુજરાત ગૌણ પસંદગી મંડળ આ ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. આ 5 ભરતીમાંની એક ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે સ્પેશિયલ રાખવામાં આવેલી છે. તો ખાસ કરી આ માહિતી છે બધા મિત્રો સુધી પહોંચાડી દેજો. એની જગ્યાઓ અહીં કેટલી આપેલી છે પણ અહીંયા તમે જોઈ શકો છો. કેટેગરી પ્રમાણે એમાં પણ મિત્રો કેટેગરી હોય છે. દિવ્યાંગ કેટેગરીની અંદર પણ એ કેટેગરી A, B, C, D, E, F એ પ્રમાણે કેટેગરી હોય છે. તો મિત્રો એની પણ જગ્યાએ તમે જોઈ શકો છો. ખાસ નોંધ આની મિત્રો ખાસ તમારે વાંચી લેવાની. આ વિડીયો થોડોક લાંબો થશે એના માટે હું વધુ માહિતી તમને નથી આપતો. બસ એટલું જણાવી દઉં કે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ભરતી છે. આની PDF તમને હું ટેલિગ્રામમાં હું તો આ ભરતીમાં જેટલી પણ 5 ભરતીની વાત કરું એની બધી PDF છે હું તમને ટેલિગ્રામમાં શેર કરી આપીશ. તો ખાસ કરી ટેલિગ્રામમાં છે જોડાવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામમાં જોડાવા માટે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પછી અહીંયા આપણે સીધા આવી જાય વય મર્યાદા. તો અહીંયા વય મર્યાદા તમારી 35 વર્ષ છે, પરંતુ ભાઈ તમે PH કેટેગરીના જ ઉમેદવારો છો તો તમને જે પણ 10, 15, 20 વર્ષની છૂટછાટ મળે છે અહીંયા જણાવેલું છે. બાકી અહીંયા બીજી કેટેગરીની અહીંયા નહીં લખેલું હોય કે ભાઈ આ કેટેગરીની એટલી છૂટછાટ 5 વર્ષ 10 વર્ષ વાળી. કારણ કે અહીંયા PH કેટેગરી સ્પેશિયલ ભરતી છે એના માટે. એનો પગાર આપણે જોઈ લઈએ એને પણ મિત્રો 40,800 પગાર આપવામાં આવશે. એ પણ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800 પણ અહીંયા તમે જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાત પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો. શૈક્ષણિક લાયકાત તમારી પાસે શું હોવી જોઈએ એ માહિતી પણ અહીંયા તમારા પાસે આપેલી છે. એના પછી ડિપ્લોમા તમે કરેલું ડિપ્લોમા એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ તો પણ મિત્રો તમે એની અંદર શું અપ્લાય કરી શકો છો. પછી ખાસ નોંધ આપેલી છે તે તમે એક વખત તમારી રીતે વાંચી લેજો. ભાઈ દિવ્યાંગ ઉમેદવારો છે એટલું કરી લેજો. અને અહીંયા નીચે તમે આવી જાઓ તો તમારે કેટલી ફી ભરવાની થાય છે એની પણ આપણે વાત કરી લઈએ. અહીંયા અરજી કરવાની રીત પણ તમને જણાવી છે. તમારે કઈ રીતે અરજી કરવાની છે તો ભાઈ બધા મિત્રોને ખબર જ છે. આગળ પણ મેં વિડીયોમાં એ જ માહિતી તમને આપેલી છે. ત્યાં તમારે પણ ભાઈ 400-500 રૂપિયા ફી ભરવાની જ રહેશે. બિન અનામત અનામતમાંથી જે પણ આવો છો જે પણ કેટેગરીમાંથી અને અહીંયા તમે જોઈ શકો છો કેટલી તો કે ભાઈ 500 રૂપિયા અને 400 રૂપિયા છે એ ફી ભરવાની રહેશે. એના પછી અહીંયા મિત્રો તમે નીચે આવી જાઓ તો નીચે તમારા માટે પણ છે મિત્રો પરીક્ષા પદ્ધતિ આપેલી છે. પરીક્ષા પદ્ધતિ મેં હમણાં આગળ જ કીધું ભાઈ બધી સેમ જ રહેવાની છે. તો અહીંયા પણ સેમ જ છે. એટલે જ મેં પહેલા જ તમને કહી દીધું ભાઈ તમે ખાસ પરીક્ષા પદ્ધતિ જોઈ લેજો. અને મેં એક બે વિડીયોમાં કીધેલું છે. એક વિડીયો બનાવેલો છે ને એમાં કીધેલું છે કે ભાઈ જે પણ પરીક્ષા પદ્ધતિ રહી છે એ પરીક્ષા પદ્ધતિની જે પણ મોસ્ટ IMP પ્રશ્નો છે કે ભાઈ આમાં શું પૂછાઈ શકે અને પાછલા 5 વર્ષનું કેટલા 5 વર્ષનું મિત્રો છે જેટલા પણ પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્ર અમારી પાસે છે એ બધા તમને છે અમે શેર કરી આપીશું. એના માટે છે ટેલિગ્રામમાં જોડાને ત્યાં DM છે કરી દેજો. DM કરવા માટેની લિંક તમને છે આપણા ચેનલના અબાઉટ સેક્શનમાં જોવા મળી જશે. તો ખાસ કરીને ત્યાંથી એક વખત DM કરી દેજો અને બધી માહિતી ત્યાં મળી રહેશે. એના પછી આપણે ભાઈ સેકન્ડ નંબરની ભરતીની વાત કરી લઈએ. અને સોરી મિત્રો બીજા નંબરની ભરતી થઈ ગઈ. ત્રીજા નંબરની ભરતીની આપણે વાત કરી લઈએ. ત્રીજા નંબરની ભરતી પણ ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે અને એ પણ સુપરવાઇઝરની ભરતી છે. ઇલેક્ટ્રિકલ ગ્રુપ અહીંયા આપેલું છે. ખાસ કરી એ જોઈ લેજો. અહીંયા પણ મિત્રો જગ્યાઓ તમને સારી 115 જગ્યાઓ આપેલી છે. સૌથી વધુ મિત્રો લગભગ આમાં જગ્યાઓ છે 115. એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ ભાઈ ત્રીજા નંબરની ભરતી છે. તમે ધ્યાનથી સાંભળજો. અને હા ભાઈ અપંગ ઉમેદવારોને એમ હોય કે આપણા માટે ભરતી નથી ભાઈ તમારા માટે ભરતી છે કે જેમાં ફોર્મ ભરવાની તારીખ ખૂબ જ નજીક છે. તો ખાસ કરી ફોર્મ જેને પણ ભરવું એ ભરી દેજો. એની પણ માહિતી લગભગ હું આપી દઈશ આ વિડીયોમાં. જો 5 ભરતીઓ પૂર્ણ થઈ જાય તો અહીંયા ટોટલ કેટલી જગ્યાઓ છે અહીંયા પણ મિત્રો અપંગ ઉમેદવારો માટે ભરતી નથી, જગ્યાઓ છે જ નહીં. એટલે જ મેં આગળ બીજા નંબર ઉપર ભરતીમાં છે અપંગ ઉમેદવારોની સ્પેશિયલ ભરતીની જ વાત કરી લીધી. કારણ કે ઘણા બધા મિત્રો નારાજ થઈ જાય તો એના માટે. બાકી અહીંયા નીચેમાં આવી જાય એટલે વયમર્યાદા આપેલી છે. છૂટછાટ કેટલી હોય છે બધી સેમ જ રહેવાનું છે. આ તો હું તમને ફક્ત માહિતી આપું છું કે આ ભરતી પણ આવેલી છે. બાકી બધામાં સેમ જ છે. બધું રહેવાનું છે. આના માટે પગાર ધોરણ પણ મિત્રો 40,800 રૂપિયા રહેવાનો છે પ્રથમ 5 વર્ષ માટે. એના પછી નીચે તમે આવી જાવ એટલે નીચે પણ એના માટે જે પણ શૈક્ષણિક લાયકાતો છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તમે શું છે પાસ આઉટ કરેલા હોવો છે, એ પાસ ન કરેલું તો શું પાસ કરેલું છે અથવામાં એ બધી માહિતી અહીંયા તમારા પાસે આપેલી હશે. એના પછી આ બધી PDF પણ મેં તમને આગળ કીધું એ પ્રમાણે ટેલિગ્રામમાં છે હું આપી દઈશ. ખાસ કરી તમે એક વખત જોઈ લેજો. વિડીયો ભાઈ સ્ટોપ કરીને તમે જોઈ લેજો તમારે જો વાંચવું હોય તો. બાકી અહીંયા તમે નીચે આવી જાવ એટલે મિત્રો માજી સૈનિકની વિધવા ઉમેદવારોની એ બધાની માહિતી આપેલી છે. એનાથી નીચે આપો એટલે કમ્પ્યુટરની જાણકારી જો અને ભાઈ કમ્પ્યુટરની જાણકારીને ઓલમોસ્ટ મેં આગળ તમને કીધેલું છે ને આગળના વિડીયોમાં પણ કીધું કે તમે 10મા અને 12માનું બેયનું લઈ લો. તમે 10મામાં છે એ કમ્પ્યુટર વિષય રાખેલો છે, 12મામાં નથી રાખ્યો અને 10મામાં નથી રાખ્યો અથવા 12મામાં રાખેલો છે તો આ બેયને ચલાવી લેવામાં આવે. તમે બંનેની અંદર છે મિત્રો કમ્પ્યુટર વિષય છે રાખેલો હોવો જોઈએ. એકમાં નથી રાખેલો તો ભાઈ તમારી પાસે CCC નું સર્ટિફિકેટ છે મિત્રો હોવું જોઈએ. આ પ્રમાણે લગભગ જોગવાઈ છે કરેલી હોય તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા લખેલું છે એ પણ તમે જોઈ શકો છો કે ભાઈ તમે રાખેલું છે હોવું જોઈએ. આ પ્રમાણે ઘણી વખત માહિતી આવેલી છે તે માહિતી અત્યારે હું તમને જણાવું છું. કારણ કે અમુક જગ્યાએ છે 10મામાં રાખેલું અને 12મામાં રાખેલું તો પણ ચાલી જશે. આ ભરતીઓની અંદર એવું છે કે 10મામાં રાખેલું 12મામાં ન રાખેલું તો ચાલી જાય છે. અને અમુક ભરતીઓમાં એવું છે કે 10મામાં રાખ્યું અને 12મામાં નથી રાખ્યું. તો 12મામાં રાખ્યું અને 10મામાં નથી રાખ્યું તો ચલાવી લેતા નથી. એની જગ્યાએ CCC નું સર્ટિફિકેટ છે આપવું પડે. એના માટે આ માહિતી હું તમને જણાવું છું.
બાકી અહીંયા તમે નીચે આવી જાઓ એટલે ત્યાં તમને અરજી ફીની માહિતી આપેલી છે. અરજી ફી પણ ભાઈ બધામાં 500 રૂપિયા અને 400 રૂપિયા છે લેવામાં આવે છે, પણ અહીંયા તમે માહિતી છે જોઈ શકો છો. અરજી ફીની માહિતી અહીંયા આપેલી છે. એના પછી સિલેક્શન પ્રોસેસ તમારે આના ઉપરથી તમારું સિલેક્શન થશે. અહીંયા તાર્કિક કસોટીના અને કેટલા માર્ક્સ હોવા જોઈએ આગળ મેં તમને કીધેલું છે કે ભાઈ તમે આ જોઈ લેજો એક વખત. આ સેમ બધામાં રહેવાનું છે. ત્રીજા નંબરની ભરતીનો છે. ચોથા નંબરની ભરતી પણ ભાઈ સારી એવી ભરતી છે. ચોથા નંબરની ભરતીને આપણે ફટાફટ વાત કરી લઈએ. મિત્રો ચોથા નંબરની જગ્યાએ ભરતી જે પણ છે એ આસિસ્ટન્ટની ભરતી છે, એ પણ એક્સ-રે આસિસ્ટન્ટની ભરતી. ટોટલ 82 જગ્યાઓ રહેવાની છે ભાઈ. આ ભરતી પણ સારી જગ્યાઓ ઘણા મેં 82 જગ્યાઓ છે. વિડીયો નથી જોવો, 82 જગ્યામાં આપણો વારો ન કામ ભાઈ તમારો વારો શા માટે ન આવે? તમારો જ વારો, બીજા કોઈનો વારો ન આવે. અહીંયા તમે જોઈ શકો ટોટલ જગ્યાઓ કેટલી આપેલી છે. જગ્યાઓ પ્રમાણે કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ આપેલી છે પણ અહીંયા તમે જોઈ શકો છો. મહિલા પુરુષની કેટલી જગ્યાઓ છે બધી માહિતી અહીંયા આપેલી છે. એના પછી અહીંયા તમે નીચે આવી જાઓ એટલે છે મિત્રો તમારા પાસે તમને જોવા મળી જાય છે. નીચે તમે આવો એટલે કે ભાઈ નોંધની અંદર પણ મિત્રો ઘણી બધી માહિતી છે તમને આપેલી છે. એના પછી નીચે આવો એટલે તમને જોવા મળી જાય છે વય મર્યાદા પણ સેમ 18 થી 33 વર્ષ. છૂટછાટ અહીંયા તમે જોઈ શકો છો કેટલી છૂટછાટ મળે છે મિત્રો. આનો સ્ક્રીનશોટ છે એટલે તમે લઈ લેજો, પછી તમે જોયા કરજો ભાઈ શાંતિથી. બાકી અહીંયા ટાઈમ છે ઘણો વધારે છે. 11 મિનિટનો વિડીયો તો મિત્રો થઈ ગયો છે. એના પછી પગાર ધોરણ પણ અહીંયા તમે જોઈ શકો છો. આવું હું એટલા માટે કહું છું કારણ કે ભાઈ બધી આ જેટલી પણ 5 ભરતી તમને જણાવીશ એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી છે. પહેલી વાત તો 5 ભરતી પાછી હોસ્પિટલની ભરતી છે. હોસ્પિટલની ભરતી રહેવાની છે. 5નું જે પણ તમારે શું કહે કે સિલેબસ છે એ એકદમ સેમ રહેવાનો છે. બધાનો સેમ રહેવાનો છે. પગાર છે, પગારમાં તમને ક્યાંક આડાવડું છે જોવા મળશે અલગ અલગ ભરતીનો અલગ અલગ. બાકી બધું સેમ રહેવાનું છે. ભરતીના ફોર્મ ભરવાની પૂર્ણ પણ શરૂઆત પણ એક જ તારીખે છે અને પૂર્ણ પણ એક જ તારીખે થાય છે. આ પ્રમાણે ભરતી છે. એટલે આના માટે હું નીચે તમને ન જણાવું તો પણ ચાલે કારણ કે મિત્રો નીચે બધી સેમ જ માહિતી છે એ રહેવાની છે. અહીંયા તમે જોઈ શકો, પણ તમને બતાવી જ આપું. અહીંયા મિત્રો તમે જોઈ લો અરજી કરવાની પ્રક્રિયા કઈ રીતની. એના પછી તમને સિલેબસ હમણાં બતાવ્યો એટલે તમને ખબર પડે. 500 રૂપિયા ફી ભરવાની, છેલ્લી તારીખ 6/8. એટલે મેં પહેલા જે પણ તમને ભરતીની માહિતી આપી એ થોડીક વિસ્તૃતમાં આપેલી છે. બાકી અહીંયા તમે જોઈ શકો છે બધાનું ભાઈ સેમ. આ રીતની ભરતીઓ હાલ અત્યારે શરૂ છે અને છેલ્લી 5મા નંબરની ભરતી છે એ પણ એની તો મિત્રો 1-2 દિવસમાં જ પૂર્ણ થઈ જશે. ખાસ કરી એ માહિતી તમે જોઈ જ લેજો. એમ થતું હશે ભાઈ આમાં તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી કઈ એટલે જે બધી ભરતી છે એ શું કહે કે આપણે હોસ્પિટલની કહી તો ભાઈ આપણે હોસ્પિટલની ભરતી હજી બાકી છે. હજી મિત્રો હું તમને 7 થી 8 આ જ વિડીયોમાં 7 થી 8 ભરતી કહી શકું, પરંતુ છે એના પર હું નેક્સ્ટ એક વિડીયો બનાવી બાકી રહેલી ભરતીઓ પર. અને જેના ફોર્મમાં આવે તો હજી મિત્રો વાર છે, ઘણા બધા હજી દિવસો ચાલશે ફોર્મ ભરવાના, એટલે ત્યાં સુધી બધો વિડીયો આવી જશે. એના માટે અત્યારે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો. બાકી અહીંયા તમે જોઈ શકો અંગ્રેજી સ્ટેનોગ્રાફરની ભરતી રહેવાની છે. ટોટલ કેટલી જગ્યાઓ છે માહિતી અહીંયા તમારા પાસે આપેલી છે. આની પણ મિત્રો જે પણ મેઇન વાત છે હું તમને કહીશ. અહીંયા જગ્યાઓ પણ તમે છે જોઈ શકો છો. અહીંયા તમે વય મર્યાદા પહેલા જોઈ લો. 20 વર્ષના ફોર્મ ભરવાની, સોરી મિત્રો 20 વર્ષની ઉપરના મિત્રો છે ફોર્મ ભરી શકે. 18 વર્ષનો અહીંયા નથી આપેલો. અહીંયા તમે જોઈ શકો છો 20 થી 40 વર્ષ, 5 વર્ષની છૂટછાટ. ટોટલ 45 વર્ષ સુધીનો ઉમેદવારો છે આના માટે અપ્લાય કરી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો એ બધી માહિતી આપેલી છે. પછી નીચે આવી જાય એટલે પગાર તમને 40,800. પગાર મિત્રો આગળની ભરતીઓની જેમ જ સેમ જ રહેવાનો છે. અને મિત્રો આગળ મેં તમને અમુક ભરતીઓ કીધી છે એમાં તમને 40,800 લગભગ પગાર નથી આપતો કારણ કે અમુકમાં 26,000 પગાર પણ છે તમને આપે છે. એના માટે હું તમને માહિતી આપી દઉં છું. શૈક્ષણિક લાયકાત અહીંયા તમે જોશો ભાઈ તમારી શૈક્ષણિક લાયકાત છે શું હોય છે. એના પછી તમે નીચે આવી જાઓ એટલે આના માટે મિત્રો સિલેક્શન પ્રોસેસ અને થોડુંક અલગ હશે કારણ કે આ અંગ્રેજી સ્ટેનોગ્રાફરની ભરતી છે. બાકી જે પણ ભરતી હતી એ બધી હોસ્પિટલની ભરતી હતી. ત્યાં દિવ્યાંગ ઉમેદવારો માટે, માજી સૈનિક માટે, વિધવા ઉમેદવારો જે પણ હોય છે એના માટે. પછી તમે નીચે આવો એટલે તમારી શૈક્ષણિક લાયકાતની વાત અહીંયા કરેલી છે, ક્યાં સુધીની શું માન્ય ગણાશે. કમ્પ્યુટરની જાણકારી હોય છે. કમ્પ્યુટરની જાણકારી ઓલમોસ્ટ આગળ મેં તમને જણાવેલી છે. અરજી કરવાની તારીખ અને અહીંયા તમે જોઈ શકો છો ભાઈ તો કે ક્યાં સુધી તમે અરજી કરી શકો છો. તો 29 તારીખ સુધી અહીંયા તમે અરજી કરી શકો છો. એટલે મિત્રો 1-2 દિવસમાં આગળ પહેલા જ વિડીયોમાં તમે કીધું 1-2 દિવસમાં પણ પૂર્ણ થઈ શકે. એટલા માટે વિડીયો તમે છેલ્લે સુધી જોઈએ બદલ તમારા બધાનો ધન્યવાદ. બાકી વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. 5 ભરતીની માહિતી આ વિડીયોમાં આપેલી છે. બાકી રહેલી ભરતીની માહિતી હું એક વિડીયો બનાવીને આપી દઈશ. અહીંયા પગાર જે પણ પરીક્ષા ફી છે તમે જોઈ શકો છો 500 રૂપિયા અને 400 રૂપિયા પરીક્ષા ફી. મેઇન વસ્તુ આપણે એ કે ભાઈ આમાં સિલેબસ શું રહેવાનો છે. પરીક્ષા પદ્ધતિ અહીંયા તમે જોઈ શકો એનો સિલેબસ મિત્રો અલગ હશે. જો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે મેં આગળ તમને કીધેલું છે આનો લગભગ સિલેબસ છે અલગ રહી શકે. પરીક્ષા પદ્ધતિ ખાસ કરીને મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો કારણ કે વિડીયો થોડોક લાંબો થાય છે. હવે તમે સ્ક્રીનશોટ લઈ ત્યાં હું તો થોડીક વાત છે કરી લો. તો ભાઈ ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને એટલાનો સ્ક્રીનશોટ લઈ લીધો. હવે અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બીજી વાત કરી લો ભાઈ 10 સોરી મિત્રો 10માં ઉપર, પછી 12માં ઉપર અને ગ્રેજ્યુએશન ઉપર છે મિત્રો. હાલ અત્યારે ભરતીઓ શરૂ છે. કેટલી ભરતી શરૂ છે હું તમને જણાવી દઉં. અમુક ભરતી છે મિત્રો 5 ઓગસ્ટે પૂરી થઈ જાય. અમુક ભરતી 5 ઓગસ્ટે પૂરી થાય છે. અમુક ભરતી 20 ઓગસ્ટે પૂરી થાય છે. એટલે ઓલમોસ્ટ ઘણી બધી ભરતીઓ છે જ. 10 પાસ, 12 પાસ અને
ગ્રેજ્યુએશન ઉપર. હવે એની જગ્યા હું તમને જણાવી દઉં ભાઈ, બધાની તમે જગ્યાનો સરવાળો કરો એટલે 8,000 જેટલી જગ્યાઓ થઈ જશે. કેટલી? 8,000 જેટલી જગ્યાઓ થઈ જશે. તમે છેલ્લે સુધી વિડીયો જોયો એટલે હું માહિતી આપું છું. 8,000 જેટલી જગ્યાઓ થઈ જાય ને અત્યાર સુધી તમે વિડીયો જોયો તો તમને કંઈક ફાયદો થવો જોઈએ. એના માટે છે તમે ભાઈ ડીએમનું ઓપ્શન હું તમને જણાવું છું ક્યાં આપ જોવા મળશે. અત્યારનું જે પણ ડિસ્ક્રિપ્શન ચેનલ અબાઉટ સેક્શનમાં છે તમને ડીએમનું ઓપ્શન હશે ટેલિગ્રામનું. આ વિડીયો જોયા બાદ છે તમે સીધા ત્યાં જઈને ડીએમ કરી દેજો. 8,000 ખાલી એટલું ડીએમ કરજો ને 8,000 ડીએમ કરશો એટલે મિત્રો અમારી ટીમ દ્વારા છે એ તમને જણાવવામાં આવશે કઈ કઈ ભરતી શરૂ છે. 10 પાસ ઉપર જે પણ ભરતી છે એની માહિતી અપાશે. 12 પાસ ઉપર જે પણ ભરતી છે અને ગ્રેજ્યુએશન ઉપર જે પણ ભરતી છે અપાશે. અને બીજી એક સ્પેશિયલ વાત કે ભાઈ તમને 1,30,000 જેટલો પગાર પણ મળવાપાત્ર છે. તમે ફક્ત ને ફક્ત ગ્રેજ્યુએશન કરી અને તમે માસ્ટર ડિગ્રી નથી કરી, ગ્રેજ્યુએશન કરેલું છે અને તમે જો આની અંદર ફોર્મ ભરી દો તો કેટલો 1,30,000 રૂપિયા માસિક પગાર છે તમને આપવામાં આવશે. અને એમાં પણ જેણે પણ મિત્રો ગ્રેજ્યુએશન છે એ બીકોમ ને એવું કરેલું છે ને એને તો કાયદેસર એનો વારો પાક્કો જ ગણી લેવાનો મિત્રો. એવી રીતની ભરતીઓ છે. એ બધી ભરતીની માહિતી છે તમને ટેલિગ્રામ પરથી મળી રહેશે. ખાસ કરી ટેલિગ્રામમાં છે ડીએમ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામમાં જોડાવા માટે તો જો તમારે જોડાવવું છે એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. ડીએમ કરો ને તેની લિંક મેં તમને આપેલી છે ચેનલ અબાઉટ સેક્શનમાં. ઘણા બધા મિત્રો ન ખબર તો એના માટે તમે વિડીયો છેલ્લે સુધી જોયો એટલે તમને કહું છું. બાકી પ્રશ્નપત્ર અહીંયા તમે જોઈ શકો ભાઈ 100 ગુણનું છે પ્રશ્નપત્ર રહેવાનું છે. આ પ્રમાણે મિત્રો આ ભરતી પણ સારી એવી છે. આમાં ભાઈ તમારા સિલેક્શન સિવાય બીજા કોઈનું સિલેક્શન થવાનું નથી. તો એવું વિચારતા નહીં કે આપણું સિલેક્શન નહીં થાય એટલી જગ્યા છે ને શું આપણું સિલેક્શન નહીં થાય. તમારું સિલેક્શન થશે. એટલે ખાસ કરી એપ્લાય કરી દેજો મિત્રો. થોડુંક તમને મોટિવેશન આપી દો. બાકી ઘણા બધાને એવું હોય કે ભાઈ આમાં સિલેક્શન ન થાય ને શું ભાઈ તમારું સિલેક્શન થશે. એટલે બધા મિત્રો છે અપ્લાય કરી દો. અહીંયા જે પણ તમારે પૂછવાનું છે એનો મિત્રો અહીંયા વિસ્તૃતમાં આવેલો ભાઈ ક્યાંથી શું પૂછાશે, કઈ રીતે પૂછાશે. અને બીજી વાત કે કમ્પ્યુટર જાણકારી તો મેં એમાં તમને નથી જણાવેલું આ ભરતી માટે. 5મા નંબરે 10માં અને 12માં કમ્પ્યુટર રાખેલું પરંતુ CCC નો કોર્સ છે ખાસ કરી કરેલો હોવો જોઈએ. કારણ કે આ જે પણ સ્ટેનોગ્રાફરની ભરતી છે થોડીક એવી જ રહેવાની છે. જો સોફ્ટવેર ને એ બધાની માહિતી અહીંયા આપેલી છે. પછી અહીંયા જે પણ તમારે ટાઈપિંગ વાળું જે પણ 100 ગુણનું પેપર રહે છે એમાં શું શું પૂછાશે, ક્યાંથી પૂછાશે બધી માહિતી આપેલી છે. આના માટે મિત્રો સ્પેશિયલી તમારા માટે હું આખી ટીમને કહી અને એ તમારા માટે મિત્રો બનાવી આપશે. પ્રશ્નપત્ર કઈ રીતનું છે એ તમે કરી લેશો. હું તમને લખીને આપું છું કે ભાઈ 100 ગુણનું જો હોય તેમાંથી મિત્રો તમે 50ની ઉપર માર્ક્સ તો અમે જે પણ આપશો એમાંથી તમે એટલું કરી લો એટલે તમને મળી જાય. તમારે થોડીક મહેનત એટલે 70 માર્કનું તમે કરી લો અને થોડીક વધારે મહેનત કરી લો એટલે મિત્રો 80-90 માર્ક્સ સુધી તમે પહોંચી એટલે તમારું 101% સિલેક્શન પાકું. આ પ્રમાણે ભરતીઓ છે. મેં આગળ તમને વાત કરેલી છે અહીંયા કે ભાઈ તમે ડીએમ કરી દેજો. ત્યાંથી તમને ઘણી બધી ભરતીની માહિતી છે મળી જશે. ઘણા બધાને ખબર જ નથી. હવે હું તમને એક ભરતીની માહિતી આપું કે ત્યાં મિત્રો છે એ શું કહે કે ઓપન ઇન્ટરવ્યૂ વાળી ભરતી હતી. એ ભરતીની માહિતી કોઈએ ક્યાંય પણ યુટ્યુબ ઉપર ક્યાંય પણ શેર કરેલી. મેં તમને છે ટેલિગ્રામમાં એની ફોટો નાખી દીધો ભાઈ આ ભરતી છે. જેને પણ અપ્લાય કરવા માટે જવું એ જઈ શકે. ઘણા બધા મિત્રો ગયા પણ છે અને એમાં જગ્યાઓ મિત્રો ઓછી હતી. જિલ્લા પ્રમાણે છે અલગ અલગ જગ્યાએ ઓપન ઇન્ટરવ્યૂ હતો તે પ્રમાણે ભરતી હતી. આ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે પરંતુ તમને બધી માહિતી ઓલમોસ્ટ મળી ગઈ છે. 10 પાસ 12 પાસ વાળી ભરતી માહિતી માટે ડીએમ કરી દેજો. અહીંયા પણ યુટ્યુબ ઉપર વિડીયો આવી જજો. વિડીયો પસંદ હોય તો લાઈક કરજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.